રત્ન કલાકારોની વધારાના માંગ સાથે જે હડતાલ છે તે હડતાલ કાઢવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત વરાછા પોલીસના બંદોબસ્ત સાથે અત્યારે મોટી સંખ્યામાં રેલીમાં રત્ન કલાકારો જોડાયા છે અને તમામ રત્ન કલાકારો છે તે અત્યારે હાલ ભાવ વધારાની માંગના નારા સાથે તેમજ રત્ન કલાકારો કલ્યાણ બોર્ડ બનાવો રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપો તેવા જાહેર કરવાને લઈને તમામ જગ્યાઓ જોઈ શકો છો કે રત્ન કલાકારો દ્વારા અત્યારે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે। ખાસ કરીને સરકાર સમક્ષ તમામ માંગણીઓ મૂકવામાં આવી છે। જ્યાં સુધી સરકાર માંગણીઓનો નિર્ણય નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ છે તે યથાવત રહેશે। વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। ખાસ કરીને ભાવ વધારાની માંગ સાથે આજે રેલી કાઢવામાં આવી છે, શું કહેશો? 20 દિવસ પહેલા અમે સરકારને અને માલિકોના સંગઠનને કીધું હતું કે જો અમારો ભાવ વધારો કરવામાં નહીં આવે, સરકાર દ્વારા રત્ન કલાકારોને મદદ કરવામાં નહીં આવે તો અમે હડતાલ ઉપર ઉતરીશું। આજે હડતાલનો પહેલો દિવસ છે। હજારોની સંખ્યાની અંદર રત્ન કલાકારો રેલીની અંદર જોડાયા છે અને આ રેલી સમગ્ર હીરા ઉદ્યોગમાં ફરશે। રત્ન કલાકારોનો 30% ભાવ વધવો જોઈએ। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને, રત્ન કલાકારોને આર્થિક રીતે મદદ કરવામાં આવે। આ જ માંગ સાથે આજે અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરી રહ્યા છીએ। ખાસ કરીને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરવામાં આવી હતી, હજી સુધી માંગણીઓ સ્વીકારવામાં નથી આવી। શું કહેશો? અમને વિશ્વાસ છે સરકાર અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપશે। જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે।